મહારાજ કોઈ દિવસ નહીં અને અચાનક મને યાદ કરવાનું કોઈ કારણ? અરે પ્રધાનજી મહારાજ તમને અચાનક યાદ કરવાનું કારણ એક જ છે કે ઘણા દિવસો થઈ ગયા છે તમે દરબારની અંદર પધાર્યા નહીં તો મને થયું અને એવી તે કઈ વાત હશે કે મારા વાલેના પ્રધાનજી દરબારની અંદર પધાર્યા નથી એટલા માટે તમને તત્કાળ બોલાવ્યા છે પ્રધાનજી. અરે મહારાજ પ્રધાનજી મહારાજ આજે મારી માં કાળકાએ મને સપને વાતો કરી છે અને મને કહ્યું છે કે આજે મારી માં કાળકા મને સપને રોજ વાતો કરે છે પણ આજે મેં માં કાળકાને કહ્યું કે મને એકવાર સન્મુખ દર્શન દેજે તો મારી માં કાળકાએ આવીને મને કહ્યું છે કે સમય આવશે ને ત્યારે દીકરા તને સન્મુખ દર્શન દઈશ. તો આજે હું બહુ ખુશ છું પ્રધાનજી. શું વાત કરો છો મહારાજ? હા પ્રધાનજી આજે હું બહુ ખુશ છું. આજે મારી માં કાળકાએ મને કીધું છે સમય આવશે ને ત્યારે તને સન્મુખ દર્શન આપીશ દીકરા. મહારાજ પ્રધાનજી આજે એક વાત મને યાદ આવી છે એટલા માટે તમને તત્કાળ બોલાવ્યા છે. અરે મહારાજ જે કેવું હોય પ્રધાનજી મહારાજ આજે હું મારા શયન કક્ષની અંદર સૂતો હતો ને પ્રધાનજી અને મને રાત્રે મારી આંખ ખુલે છે અને જેવી મારી આંખ ખુલીને તો કોઈ કોયલના કંઠ જેવો મધુર અવાજ મારા કાને સંભળાય છે પ્રધાનજી. શું વાત કરો છો મહારાજ? હા પ્રધાનજી તો એટલી મોડી રાત્રે અને એટલા મીઠા અવાજમાં કોણ ગાઈ રહ્યું હતું ને એની તમારે તપાસ કરી લાવવાની છે. અરે મહારાજા તમે જાણતા નથી મહારાજા? અરે કઈ વાત પ્રધાનજી? અરે મહારાજ આસો શું નવરાત્રી ચાલે છે મહારાજ? અરે શું વાત કરો છો? અરે પ્રધાનજી અરે આ શું નવરાત્ર ચાલે છે? અરે પ્રધાનજી અરે આ શું નવરાત્ર ચાલતા હોય ને તો મારો વિરાણ ચોક કેમ ખાલી છે? મહારાજ વિરાન ચોક ખાલી હોય જ ને.